અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી સાહેબ, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગાર વિરોધી ડ્રાઈવ દરમિયાન વર્તેજ પોલીસે નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે વર્તેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે કરદેજ ગામે શીતળા માતાના મંદિર નજીક આવેલી નાળામાં ભાવેશભાઈ દેસુરભાઈ ચાવડાની વાડીમાં દરોડો પાડ્યો હતો, જ્યાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા 15 ઇસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તા, રોકડ રૂપિયા 1,38,000 તેમજ 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,48,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં કરદેજ, ગુંદાળા, ઊંડવી, ભોળાદ, શિહોર અને ભાવનગર શહેરના રહેવાસીઓનો સમાવેશ થાય છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી પઢેરિયા, હેડ કોન્સ્ટેબલ જેપી ગોહિલ, એચે ડાયમા તથા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ, વિશ્વરાજસિંહ, હર્ષદસિંહ, ધર્મેન્દ્રસિંહ, જયદીપસિંહ, અતુલભાઈ અને સર્વેલન્સ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.